સુરત શહેરમાંથી એક સનસનાટીપૂર્ણ અને ચોંકાવનાર સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના રાંદેર વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી, પરંતુ સુરતની રાંદેર પોલીસ ટીમે આ મામલે સિંઘમ સ્ટાઇલમાં એક્શન લઈને ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાર કિશોરને દબોચી લીધા છે। અડાજણના આનંદ મહેલ રોડ પર રહેતા 33 વર્ષીય અમર ઉર્ફે કાલુ દોલતભાઈ પંજવાણી પાનના ગલ્લા પર સિગારેટ પીવા માટે ભેગા થયા હતા। ત્યાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાર કિશોર સાથે સિગારેટ પીવા જેવી નજીવી બાબતે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી। આ વાતનું મનમાં ખુન્નસ રાખીને બાર કિશોર ઘરેથી રસોડાની છડી લઈને નીકળ્યો હતો। ત્યારબાદ તેને તેના મિત્ર વર્ણ ઉર્ફે ગોપાલ વસાવાનો સંપર્ક કર્યો હતો। આ બંને જણા મોપેડ પર અમર ઉર્ફે કાનુને સાથે લઈને રામનગર સરકારી વસાહત પાસે પહોંચ્યા હતા। ત્યાં ફરીથી તેમની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો અને આવેશમાં આવીને બાર કિશોરે અમરના છાતીના ભાગે છરીના ઘા ઝીકી દીધા, જેના કારણે અમરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। હત્યાની આ સનસનીખેજ ઘટના બાદ આરોપી વર્ણ ઉર્ફે ગોપાલ અને બાર કિશોર પોતાના વતન નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતા, પરંતુ રાંદેર પોલીસ કર્મચારીઓએ બાતમીના આધારે પોલીસે ફિલ્મી ઢબે વોચ ગોઠવીને નેપાળ ભાગી છૂટે તે પહેલાં જ 19 વર્ષીય આરોપી વર્ણ ઉર્ફે ગોપાલ રાજેશભાઈ વસાવા અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાર કિશોરને ઝડપી પાડ્યો છે। આજરોજ રાતના આશરે 2:30 થી 3 વાગ્યાના અરસામાં રામનગર સરકારી વસાહતની પાસે એક હત્યાનો બનાવ બનેલ, જે ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ તેમજ ઝોન 5 વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનોની વિવિધ ટીમો સાથે અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા। ગુનો બનવાનું કારણ અને આરોપીની ઓળખ અને ધરપકડ માટે વિવિધ ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવેલી, જે બાદ ગણતરીના કલાકોમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સમગ્ર બનાવ જે છે એ સાંજના અરસામાં મૃતક અમર પંજવાણી અને આરોપી સિગરેટ પીવા માટે ભેગા થયેલા, જે દરમિયાન બંને વચ્ચે ગાળાગાળી થયેલ અને ઝઘડો થયેલો, જેનું મન દુઃખ રાખી આ ઘટનાનો મુખ્ય આરોપી, જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેણે રાત્રે ઘરે જઈ અને પોતાની સાથે એક ચપ્પુ રાખેલું, જે ઘરમાં વપરાશનું સામાન્ય રીતે વપરાતું હોય છે, એ ચપ્પુ પોતાની સાથે રાખી અને બહાર નીકળેલો અને આ ગુનામાં સહ આરોપી તરીકે જે સામેલ છે તે સંઘર્ષમાં આવેલ કિશોરના મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલને પોતે સાથે રાખી ફરીથી સિગરેટ પીવા જવા માટેની વાત કરેલી અને આ શ્રવણ મારફતે જ તે મૃતક કાલુ પંજવાણીને સંપર્ક કરેલ હોવાની પ્રાથમિક હકીકત અત્યારે તપાસ દરમિયાન જણાયેલ છે। તેને બોલાવી ત્રણેય લોકો બાઇક પર રવાના થયેલ અને આ દરમિયાન જ બાઇક ચલાવવા બાબતમાં અને સિગરેટ પીવા બાબતમાં ફરીથી બંને વચ્ચે બોલાચાલી થયેલ, ઝઘડો થયો અને ઝઘડાના પરિણામે જે ઘટના સ્થળ છે ત્યાં આરોપી દ્વારા પોતાની સાથે લાવેલું ચપ્પુનો એક ઘા મૃતકને મારી દેવામાં આવેલો, જે બાદ તેની મૃત્યુ નિપજેલું છે। અને આ સમગ્ર બનાવમાં સામેલ બંને આરોપી, જેમાં એક શ્રવણ ઉર્ફે ગોપાલ, જે ઉગત કેનાલ રોડ પાસેની ઝૂંપડપટ્ટીમાં રહે છે, અને અન્ય જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સર, મૃતક શું કરે છે અને આરોપી શું કરે છે? મૃતકને રાંદેર વિસ્તારમાં 2-વ્હીલર ઓટો ગેરેજ ચલાવે છે અને એ રીતે પોતાનું ગુજરાન ચલાવતો હતો। આરોપી જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે મુખ્ય, જેથી તેની ઓળખ આપી શકાય તેમ નથી। અન્ય જે સાથે રહેલ આરોપી છે તે એક જે ઇવેન્ટ મેનેજમેન્ટ છે તેમાં એક સામાન્ય જે નોકરી કરે છે અને એ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે।